નમસ્કાર, બંસી એન્ટરપ્રાઇઝ અમદાવાદથી આવું છું. શું નામ છે તમારું? સવજીભાઈ ભુવા. સવજીભાઈ ભુવા. તમારા ગામનું નામ? સુલતાનપુર. સુલતાનપુર. તાલુકો? ગોંડલ. ગોંડલ. અને જિલ્લો રાજકોટ જિલ્લો. તો આજે સવજીભાઈ, આજે 11/11/2024 ના રોજ અમે તમારા મરચીના પ્લોટમાં મરચી જોવા માટે આવ્યા છીએ અને અમે તમારી મરચી જોઈ રહ્યા છીએ એકદમ ફ્રેશ, ચમકમાં, લાઇટિંગમાં, અને મરસું પણ એટલું બધું બેચી ગયું છે. બરાબર છે? તો સવજીભાઈ, આજે તમારા વિસ્તારમાં સુલતાનપુરમાં જ પ્રોપર બહુ સારો એવો વરસાદ હતો અને મરચી તમારા વિસ્તારમાં બહુ બધી ડેમેજ છે. જ્યારે તમારી મરચી છે આટલી ખુમાસમાં અને ફ્રેશ અને ચમકમાં દેખાય છે, તો એના પાછળનું કારણ કે તમે કઈ વસ્તુ, તમે ટ્રીટમેન્ટ એવી રીતે શું ટ્રીટમેન્ટ કરી છે કે જ્યારે તમારી મરચી છે એટલી ફ્રેશ અને ચમકમાં દેખાય છે? નીચેથી 2 વખત મેં જેટ બ્લેક વપરાયું છે આમાં. નીચેથી 2 વખત તમે જેટ બ્લેક વપરાયું છે. બરાબર. અને ઉપરથી એડિશન, ધ્રુવા, વિસ્ટાર, 7 સ્ટાર અને જેટ બ્લેક ના રાઉન્ડ કરેલા છે. આના રાઉન્ડ કરેલા છે. તો આ બધી વસ્તુ વાપરી તો આજે મરચી છે એકદમ ફ્રેશ અને ચમકમાં દેખાય છે. અને આપ જોઈ રહ્યા છો કે મરચા પણ એટલા બધા લાગી ગયા છે. બરાબર. અને ઢળી ગઈ છે. એમ મરચા લાગી અને ઢળી ગઈ છે. બરાબર છે? તો મને સવજીભાઈ એક વસ્તુ કહો કે આ વસ્તુ તમે વાપરી તો એનું રિઝલ્ટ તમને આવે તો ખેડૂતોને તમારે શું સંદેશો મોકલવો? ખેડૂતોને એ જ કહેવાનું છે કે આજે મેં નીચેથી પાયું છે અને ઉપરથી પાયું છે તો આ મરચીનું રિઝલ્ટ બધા કરતા, દવા કરતા, બીજા દવા કરતા સારું છે. બરાબર. તો તમારી આસપાસના જે લોકો છે એને આ વસ્તુ વાપરવી જોઈએ કે ના વાપરવી? ના, વાપરવી જોઈએ. એની સારી છે અને બેનિફિટ ખેડૂતને સારો મળે છે આ દવા વાપરવાથી. બરાબર.